ખાલી છોકરો માટે જ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ ઇવનિંગ ગાઈઝ. તો અમને વાગી ગયા છે, લાઈક કરો ભાઈ, લાઈક કરો. હા, તો અમને વાગી ગયા છે સાંજના 8:10 થઈ ગયે. અમે લોકો બહાર ફરવા ગયેલા કોઈ કામથી, તો ઘરે જઈને ફટાફટ ખાઈશું કદાચ રેડી થઈને ગરબાના ગ્રાઉન્ડ પર પહોંચીશું. આજે છે ત્રીજું નોરતું. બધાને મારા તરફથી જય માતાજી. લેટ્સ ગો ઘોડા. જય માતાજી, જય માતાજી. હેલો ગાઈસ, તો પહોંચી ગયા છીએ ગરબા રમવા માટે ગરબા ગ્રાઉન્ડમાં. ઓલ બ્લેક ઇઝ ઇન ધ હાઉસ મેન. રમણભાઈ, કહેવા માંગીશ ગ્રાઉન્ડ વિશે. જેમ જેમ પબ્લિક થાય છે એમને મન તો એવું લાગે છે કે બહુ ભયંકર રીતે ગ્રાઉન્ડ ભરાઈ જશે. ગ્રાઉન્ડ નાનું થતું જાય છે એવું લાગે છે. ગ્રાઉન્ડ એક છે ભાઈ, પબ્લિક વધતી જાય છે. એટલે જો આવું લોક શિશુ સાંસ્કૃતિક ગરબા મહોત્સવના આયોજકો જોતા હોય આવતા વર્ષથી ગ્રાઉન્ડ થોડું મોટું કરી દેજો કે જેથી ખેલૈયાઓ વધુમાં વધુ આવે. આવે તો આવે, ના આવે તો કઈ નહીં, અમે હરખી રીતે રમી શકીએ. બરાબર છે. અમને એવા દુશ્મન દેખાડે છે. ઝઘડો એ બધી માતાજીનું પ્રસાદ તો ખાવો જ પડે. ઝઘડો બે બ્લોગમાં છે ને પબ્લિક તમારા લોકોનો ઝઘડો જોવા માંગે છે. પણ હું તો બી સ્ટેપ નહીં કરવાનો. ભીડ જ એટલી છે, આગળ પાછળ થવામાં તે બીજા વાર ભટકાઈએ. એવું નહીં, અને એના સ્ટેપ બી કેવા છે, પેલા હવામાં પોતું ના મારવાનું. હવામાં પોતું મંડળી ઉમળા પાક. તો ચાલો શરૂઆત કરી ગરબાની. બધા આવી ગયા છો? પણ હું તો બી સ્ટેપ નહીં કરવાનો.
તને જાતા જો મણિયારો મણિયારો તમે શું રે કરો મણી મણિયારો છે ના નેરો એ આપો વોટર વોટર આવે તો હજુ વધારે એનર્જી નીકળે. કાલે આ જ એનર્જી સાથે ફરી મળીશું આપણે 100% મળીશું. તે પહેલા ખાસ હેલો ગાઈસ, તો ઘરમાં ફિનિશ કરીને હવે ઘરે નીકળી ગયા છે. મને બંને થાક લાગી ગયો તો મસ્ત રીતે ઘરે જઈને સુઈ જઈશ. હા હા હા, કે મજા આવી ગઈ છે આજે તો. બસ તો આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ આવા નવા બ્લોગ સાથે કાલે. બાય બાય, ટાટા, જય માતાજી.